આવું સુખ આપ્યું. મહારાજે પોતાના હરિભક્તોને આવું સુખ આપ્યું, એમના આત્મીય થઈને પોતે રહ્યા. અને આપણને પણ અત્યારે સ્વામીશ્રી પોતે એવું સુખ આપે, પ્રગટનું સુખ. એ પોતે પોતાના આપણને માને છે, એ જ મોટામાં મોટો આનંદ છે. અત્યારે આપણે જે કઈ જોઈએ છે, જે કઈ સત્સંગની અંદર દિવ્યતા આપણને દેખાય છે, એની અંદર ઘણા બધા ભક્તો પોતે ભલે સામાન્ય હોય પણ એમને પોતે આગળ વધી જાય છે. કારણ કે એને એવું થયું છે કે સ્વામી આપણા છે, સ્વામી પોતે આપણા ઉપર હેત કરે છે. અત્યારે આપણને દેખાય છે કે સ્વામીશ્રીનું વિચરણ એ એક પ્રકારનું હેત છે એમનું. એ આપણને પોતાના માને છે એટલે વિચરણ કરી શકે, નહીતર આવું થઈ શકે નહીં. એ ચિંતા કરે, ભક્તોની સાથે ઓતપ્રોત થઈ જાય, એમના દુઃખોને પોતાના દુઃખો પોતે માનવા માંડે. આ એમનું આપણા પ્રત્યેનું હેત છે. સ્વામીશ્રી ત્યાં લંડનમાં હતા 1990ની સાલમાં. અડધી રાત્રે એમના સેવક સંત જાગી ગયા કે અત્યારે શું અવાજ આવે છે, અને જોયું તો સ્વામી પથારીમાં બેઠા બેઠા પ્રાર્થના કરતા હતા. અને એને જોયું કે ક્યાં સુધી ચાલે છે, તો અડધો કલાક સુધી ચાલ્યું. પછી જયારે સ્વામી સુવા માટે ગયા ત્યારે એમને પૂછ્યું, સ્વામી શું કરતા હતા? હું પ્રાર્થના કરતો હતો. કે શેની પ્રાર્થના કરતા હતા? કે ગુજરાતની અંદર વરસાદ નથી તો બધા ભક્તો બહુ દુઃખી થાય છે, તો હું એના માટે પ્રાર્થના કરતો હતો, ભગવાનને વરસાદ વરસાવજો. આ પ્રેમ. આપણે પોતાના માટે પ્રાર્થના નહીં કરી હોય, એ ત્યાં બેઠા બેઠા આપણા માટે પ્રાર્થના કરે છે, આપણી ચિંતા કરે છે નાની નાની બાબતમાં. ત્યાં સ્વામીશ્રી 1986ની સાલમાં અલ્હાબાદ ગયા હતા. અને એ વખતે પાંડુરંગ દાદાનું ત્યાં બહુ મોટું અધિવેશન હતું. એમાં સ્વામીશ્રીને આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું હતું. સ્વામી પોતે ઓપરેશન ઠેલીને ત્યાં આગળ ગયા ઉત્સવમાં. હવે અલ્હાબાદમાં કોઈ આપણા હરિભક્તો નહીં, અને મહેમાન જેવું ત્યાં જવાનું હતું, અને બે ત્રણ દિવસ ત્યાં રોકાવાનું હતું. એટલે દિલ્હીથી જયારે સ્વામી નીકળ્યા ત્યારે હરિભક્તોએ બધાએ સ્વામીશ્રીને ત્યાં પેલું આપી દીધું, ભાથું ભેગું, કે 3-4 દિવસ તમારે ત્યાં રહેવાનું થાય તો ઠાકોરજીને ધરાવાય. સંતો હરિભક્તોનો સંઘ આખો ભેગો હતો, એ લોકો માટે ચાલે એટલું ભાથું એમણે બાંધી આપ્યું હતું. સ્વામીશ્રી ત્યાં આગળ ઉતારામાં પોતે એક જગ્યાએ રોકાણ હતા. એ દરમિયાન શું થયું કે જેમ બધા વિસ્તારોમાંથી પેલી બસો ચાર ધામની યાત્રાએ જાય, એમ ગરડાની બાજુમાં નાની વાવડી ગામ છે, ત્યાંથી એક ગામની જાત્રા જતી હતી બધે ફરવા માટે. એટલે 3-4 હરિભક્તો હતા, એમને પણ થયું ચલો આપણે 4 ધામની યાત્રામાં ભેગા ભેગા જઈ આવીએ. ભેગા ભેગા એ પણ પોતે જોડાયા હતા. હવે થયો પ્રશ્ન એવો કે બસનો જે કોન્ટ્રાક્ટર હતો એને પેલા એવું કીધું હતું કે હું તમારા બધા માટે ખાવાની વ્યવસ્થા કરી આપીશ, આપણે રસોઈ બનાવશું. પણ પછી એ ફરી ગયો અને કે હું રસોઈ નહીં બનાવું, તમારે હોટેલ પાસે બસ ઉભી રાખીશ, ખાવું એ ખાઈ લે. બીજા બધા તો ખાઈ લે, પણ આ હરિભક્તોને નિયમ હતો કે આપણે હોટલનું ખવાય નહીં. એ તો બહારનું ખાતા નતા કઈ, એટલે એને તકલીફ ઉભી થઈ. પછી તો લોકો કેળા ખાય, કઈ સિંગ ચણા એવું ખાઈ લે. આમ કરતા કરતા દિવસો બિચારા કાઢતા હતા. હવે એમાં આ બસ આખી અલ્હાબાદ આવી, અને ત્યાં પ્રયાગમાં 1-2 દિવસનું રોકાણ હતું. એટલે બધાને થયું કે ચલો આપણે અહીં રોકાઈએ. અને ત્યાં એને ખબર પડી પ્રમુખ સ્વામી આવ્યા છે. એટલે હરિભક્તો બધા કે ચલો બાપાને આપણે મળી આવીએ. અને સ્વામીનો ઉતારો શોધતા શોધતા આવ્યા. સ્વામીશ્રી પોતે ઉતારામાં હતા અને હરિભક્તોને જ્યાં સ્વામી મળ્યા, રાજી થયા, આશીર્વાદ આપ્યા. પછી પૂછ્યું કેમ આ બાજુ કઈ રીતે આવ્યા? એટલે હરિભક્તો કે સ્વામી યાત્રામાં અમે નીકળ્યા છીએ. સ્વામી કેમ યાત્રા કેવી ચાલે, સુખરૂપ ચાલે છે? એટલે હરિભક્તો એ સેજે કીધું, એ લોકોને બિચારાને કઈ અપેક્ષા નહીં. હરિભક્તોએ કીધું કે સ્વામી આ તો બીજી તો કઈ તકલીફ નથી, પણ ખાવા પીવાની તકલીફ છે. સ્વામી કે શું તકલીફ છે? કે આ કોન્ટ્રાક્ટર ફરી ગયો છે અને હોટેલનું તો અમે કઈ ખાતા નથી, એટલે બહારનું તો કેવી ખવાય, એટલે અમે તો આવી રીતે બધું કઈ ફ્રૂટ કે એવું કઈ ખાઈ લઈએ છીએ. એટલે સ્વામી આ સાંભળ્યો એટલે સ્વામીએ સંતો સામું જોયું, સંતોએ બીજી બાજુ જોયું. કારણ કે ખબર હતી આમાં આપણે મહેમાન છીએ અને આપણી પાસે કઈ છે નહીં, અને સ્વામી તો દયાળુ પાછા. એટલે સ્વામી એ વખતે સ્વામી કે આપણી તોય પૂછ્યું સ્વામી કે આપણી પાસે શું છે? એટલે કે સ્વામી જો આપણી પાસે કઈ વધારે નથી, માપનું જ છે, 2-3 દિવસ રોકાવાનું છે, અને આટલો મોટો સંઘ આપણી પાસે બધા હરિભક્તો છે, સંતો છે, એટલે આટલું તો આપણે મૂર્તું જ છે. એટલે સ્વામી કે આપણે છે ને ઠાકોરજીના થાળમાં 1-1 વાટકી મુકાય એટલું રાખીને બાકીનું બધું આપી દો. અને બધું સ્વામીએ પેલા લોકોને અપાવી દીધું. ત્યારે હવે જો કેટલાક લોકો પ્રમુખ સ્વામી વીઆઈપી ને સાચા અમે એકે વીઆઈપી નહોતા, બધા કાઠિયાવાડના ચોરણાવાળા હરિભક્તો હતા, બધા સુથણાવાળા. પણ સ્વામી પોતે એક ભક્તનો સ્વામી કે ના એ ભૂખ્યો ન રહેવો છે, આપણું તો જે થવું એ થઈ રહેશે, એમ કરીને સ્વામી એ લોકોને અપાવી દીધું. આ એમનો પ્રેમ છે કે એના માટે હું શું કરી નાખું એમને થઈ જાય. સ્વામીશ્રી અટલાદરામાં હતા અને એ વખતે રઢુના બહુ જૂના હરિભક્ત શાસ્ત્રીમાના વખતના તુલસીભાઈ એ સ્વામીને મળવા માટે આવ્યા. અને હરિભક્તો બધી વાત કરે સ્વામીને અથથી ઇતિ સુધી પોતાના વ્યવહારની. એટલે એમને કીધું સ્વામી મેં હમણાં આંખમાં મોતિયા કઢાવ્યા છે. એ સ્વામી કેમ કે સ્વામી બીજું બધું બરાબર છે પણ ઓપરેશન સારું થયું, આ ચશ્મા નવા સેટ થતા નથી. આવી ફરિયાદ એમને સ્વામી પાસે કરી. એટલે સ્વામીને પાછું એવું ને તે સ્વામીએ પોતાના ચશ્મા આપ્યા કે તુલસીભાઈ જો આ ચશ્મા તમને કેવા લાગે છે? એટલે એને પહેર્યા કે સ્વામી આમાં બરાબર લાગે. સ્વામી કે રાખી લો. અરે
પેલા સંતોએ કીધું સ્વામી પણ આપણે તમને માંડ સેટ થયા છે અને પાછું એમને એટલે માટે બધા નવા કરાવી દઈશું આપણે, પણ તમે આ રાખો. પણ સ્વામીને એવી ભાવના કે હું કંઈક કરી નાખું, હું કંઈક કરી નાખું, આવું એમને સતત જે અંતરમાં રહ્યા કરે છે, આ એમનો પ્રેમ છે. પ્રેમ વિના આ વસ્તુ થઈ શકતી નથી. ત્યાં સારંગપુરની અંદર ફૂલોલનો ઉત્સવ થયો 2-3 વર્ષ પહેલા, અને એટલો મોટો ઉત્સવ થયો તો દેશ પરદેશથી હરિભક્તો બધા હતા. સ્વામીશ્રીએ રંગ ઉડાડતા ઉડાડતા બપોરે લગભગ 1:15 વાગી ગયો હતો, અને સ્વામી જયારે પાછા આવ્યા ત્યાંથી બધા હરિભક્તોને રંગીને, અને એ વખતે સારંગપુરમાં સ્વામીશ્રીનો ઉતારો છે, એની બહાર 2 આપણે નાવડાના હરિભક્તો મોટી ઉંમરના એ સિક્યુરિટી તરીકે ત્યાં ખુરશી નાખીને બેસી જાય. તો સ્વામી ગાડીમાંથી ઉતર્યા અને રૂમમાં જતા પહેલા એ પેલા હરિભક્તો પાસે ગયા, અને પછી કીધું તમે લોકો ત્યાં નહોતા આવ્યા ઉત્સવમાં? કે ના સ્વામી. કે સ્વામી કે તમે રંગાવામાં રહી ગયા? કે હા સ્વામી અમે તો અહીં સેવામાં હતા, ક્યાંથી ત્યાં આવે? એટલે સ્વામીને થયું કે આ કેમ રહી જાય? એટલે સ્વામીએ પછી જોયું કે આજુબાજુ કે સેવક સંતોનું ગાતરિયું ભીનું હતું, પેલું રંગ બધા ઉડ્યો હોય ને, સ્વામી એનું ગાતરિયું નીચોવ્યું અને પછી બંનેની ઉપર છાંટ્યું, જાઓ તમારો રંગોત્સવ થઈ ગયો. આ એમનો પ્રેમ છે. તો એ દરેકને એમને એમ છે કે કોઈ કોરું ન રહી જવું છે, કોઈ બાકી ન રહી જવું જોઈએ. એને આપણા ઉપર સતત જે ભાવ છે, આ પ્રેમથી આપણે કૃતાર્થ થઈ જઈએ છીએ. ત્યાં લંડનની અંદર 1997 સાલમાં કિશોરોની શિબિર થઈ, અને છેલ્લે જયારે શિબિરનું સમાપન હતું અને સ્વામી એ વખતે પોતે ઉભા થઈને ખાલી એટલું બોલ્યા કે છેલ્લા વાક્યમાં બેઠા બેઠા જ બધા સ્વામી કે આઈ લવ યુ ઓલ, અને આટલું બોલ્યા ને, અને કિશોરો બધા ઉભા થઈ ગયા. આ આખી સભા ઉભી, અને તાળીઓ સમે જ નહીં. 5 મિનિટ સ્વામી પોતે બેહાડા બધાને પાછા, અને સ્વામી કે અને ગુજરાતીમાં કહું તો હું તમને બધાને પ્રેમ કરું છું. પાછા બધા ઉભા થઈ ગયા, તાળીઓ એ લોકોની સામે નહીં. ત્યારે સત્પુરુષ આપણને પ્રેમ કરે છે એવો આપણને ખાલી વિશ્વાસ પણ આવી જાય ને, તો આપણું જીવન કૃતાર્થ થઈ જાય. આપણે અંતરથી ભરાઈ જઈએ. કદાચ બધાને પ્રત્યક્ષ રીતે આવું ન પણ મળી શકે, પણ એને ચિંતા તો આપણી દૂર બેઠા થયા પણ રહ્યા કરે છે. અહીં ભુજની અંદર જયારે પેલી હોનારત થઈ આવી રીતે ભૂકંપની, અને સ્વામી એ વખતે 3-4 મહિના સુધી જ્યાં સુધી અહીં સેવા ચાલતી હતી, ત્યારે સ્વામી રોજ પોતે રાતના આ જ હોય એ પોતે ત્યાં બેઠા બેઠા એની ચિંતા કરે. રોજ અડધો કલાક એક વિભાગનો સ્વામી રિપોર્ટ લે અને નાની નાની સૂચનાઓ આપે. આ શું બતાવે છે? પ્રેમ. જે સંતો બધા પ્રસંગો કે છે કે એ વખતે સ્વામીશ્રીએ પોતે બધી સૂચનાઓ આપી કે રસોઈ બધાને રોજ જમાડો. સ્વામી કે જમાડો, એમાં પછી ગરમ ગરમ રસોઈ જમાડજો. સ્વામી કે ગરમ ખાલી ફૂડ પેકેટ એમને આપી ન દેતા, ફરસાણ એમને, પણ પાક્કી રસોઈ જમાડજો. સ્વામી કે રોજ મિષ્ટાન જમાડજો. પાછું જે લોકો આવી શકે એમને ઘરે ઘરે પેલું ટિફિન જમાડજો. સ્વામી કે પછી એ લોકોને પગમાં જોડા ન હોય તો બધાને ઘરે ઘરે તમે જોડા આપજો. અત્યારે આ શિયાળાની અંદર એ લોકોને પગમાં વાગતું હશે, અને સ્વામીએ કીધું કે હવે 10-12 દિવસ થયા છે, એ લોકો નખ કેવી રીતે કાપતા હશે, તો એને ઘરે ઘરે જઈને નેલ કટર આપજો. એ વિચાર આવે છે, શું બતાવે છે? એમનો પ્રેમ છે આપણા પ્રત્યેનો. કहीं બેઠા બેઠા આપણે શું દુઃખ ભોગવીએ છીએ એનો વિચાર એ ત્યાં બેઠા બેઠા પોતે કરે. ત્યારે માતા છે જેમ પોતે ચિંતા કરે પોતાના બાળકની. આપણે ગાય છે ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. સ્વામી જે દેહ ઘસી નાખ્યો છે ને, વર્લ્ડ રેકોર્ડ છે, કોઈએ નહીં કર્યું આટલું. એ પોતે જે રીતે પોતાના દેહના ભૂખા બોલાવી દીધા છે, બપોરના 3-3 વાગે પોતે સ્વામી પોતે આમ પધરામણી કરીને આવીને હજી બેઠા હોય ભાણા ઉપર, એ વખતે કોઈક હરિભક્ત આવીને કે સ્વામી મારે ત્યાં પધરામણી બાકી છે, કે હું અમે ત્યાં આવી ગયા ને, કે હું ઘરે હાજર નહોતો, એમ કરીને ફરીવાર સ્વામીને ભાણા ઉપરથી ઉઠાડે. એવી રીતે સ્વામીએ પધરામણી કરી છે. આવો ધર્મગુરુ જગતમાં બીજે ક્યાંય આપણને મળશે નહીં. 4 વાગે સાંજના પધરામણી શરૂ થઈ, સવારના 4 વાગ્યા સુધી આખી રાત પધરામણી ચાલે. અરે રાતના 1:30 વાગે સ્વામીએ કુર્દુવાડીમાં પધરામણી કરી. 3:30 વાગે સ્વામીએ ગામડા શહેરની અંદર વડોદરામાં પધરામણી સ્વામીએ કરી છે. અને હજી આ વાત ચાલતી હતી, અને ત્યાં બેંગ્લોરની અંદર હતા ને કથાવાર યજ્ઞેશ્વર સ્વામી નવો પ્રસંગ કીધો. એમણે કીધું કે અમે 1977ની સાલમાં બોસ્ટન ગયા હતા, અને એટલું સખત વિચરણ એ વખતે હતું. એ વખતે હરિભક્તોની સ્થિતિ બહુ સાધારણ, એટલે પ્લેનમાં મુસાફરી હતી જ નહીં. તો ગાડી, ભાડાની ગાડી, અને એમાં 3-3 રાત સુધી સળંગ ટ્રાવેલિંગ ચાલે. માણસ અમથો ગાડીમાં બેસે ને તો 8 કલાકે થાકી જાય બેઠો બેઠો, પણ 3-3 રાત સુધી રસ્તે ખાલી પૂજા કરવા રોકાય, ફરી પાછું આગળ પછી પૂજા, એવી રીતે ટ્રાવેલિંગ ચાલતું. અને એની અંદર બોસ્ટન પહોંચ્યા હતા અમે, લોથપોથ થઈ ગયા હતા, સાંજના સમયે પહોંચ્યા. અને એ વખતે હાર્વર્ડ યુનિવર્સિટીના કોલેજના હોલમાં સભા થઈ, અને પછી પધરામણીઓ થઈ, અને સ્વામી ઉતારે પહોંચ્યા, ને બધા એટલા થાક્યા હતા, કોઈને ખાવાનું મૂડ નહીં, હુઈ જ જવું છે હવે. અને છેલ્લે જયારે સ્વામીશ્રી પોતે ઉતારે પહોંચ્યા, ચેષ્ટા બોલીને રાતના 12:30 વાગ્યા હતા, બધા લોથપોથ. અને જ્યાં સુવાની તૈયારી કરતા હતા, 12:30 વાગે હરિભક્ત આવે કે સ્વામી મારે ત્યાં પધરામણી બાકી છે. હવે જો
બીજે દિવસે સવારે સ્વામીને વહેલા નીકળી જવાનું હતું, એટલે જવું હોય તો રાતે જ જવું પડે એમ હતું. એટલા બધા સંતો થાકી ગયા હતા, જોડમાં કોને લઈ જવા એ પ્રશ્ન હતો. ત્યારે યજ્ઞેશ્વર સ્વામી કે પછી એક સંતને સ્વામી કીધું તમે મારી સાથે ચાલો. યજ્ઞેશ્વર સ્વામી કે અમે બધા છે ને સ્વામી પેલા કોઈ દાડો સુઈએ નહીં, પણ વિચાર કરો અમે કેટલા થાક્યા હશું કે અમે વિચાર પણ ન કર્યો સ્વામી ક્યારે આવે કઈ ને આપણે ઊંઘો, રાતના કેટલા મોડા આવે અમને કઈ ખબર નથી. તો આવા સંજોગોમાં બધા કરતા મોટી ઉંમર પ્રમુખ સાંઈ મહારાજની હતી, અને છતાં પણ બધા જુવાનિયા પણ થાકી જતા, એમને ક્યારે પોતાના દેહની સામું જોયું નથી, મુક્કા બોલાવી દીધા છે દેહના. તો આ રીતે એમણે પોતે ઘસી નાખ્યો દેહને. મોતિયો આંખનો પાકી ગયો, અને ડોક્ટરે કીધું કે તમે બધા બાપા બાપા કરો છો, પણ જુઓ તો ખરા મારા બાપને હું એક સેકન્ડ પણ મોડું ન કરું, આ મોતિયો પાકી ગયો છે, એમની આંખો જતી રહે એવી પરિસ્થિતિ અને ઓપરેશન, તમે અત્યાર સુધી ઓપરેશન ન કરાયું. પણ બધા સંતો કે અમને સ્વામી કહેતો ને, સ્વામી કીધું જ નહીં કે મોતિયો પાકી ગયો છે. સ્વામી કે મેં એટલા માટે ન કીધું કે હરિભક્તોના પ્રોગ્રામ બધાને કેન્સલ કરવા પડે, અને સ્વામી કે એના બધું ગોઠવી રાખ્યું ને આપણે ડિસ્ટર્બ થઈ જાય, એટલા માટે મેં કઈ કીધું નહીં. આ એમનો પ્રેમ છે. તો પડે પડે એ આપણને આવી રીતે આપણને ખબર નથી ને માતા પોતે દીકરાને શું ખબર હોય, એને તો બાળપણની અંદર કેટલા પોતે બગાડ્યા હોય કપડા માના, દીકરાને કઈ ખબર ન હોય, એ તો બધું એને સહન કર્યું હોય. આપણી અણજાણમાં પણ આપણા માટે એને કેટલું બધું કર્યું હશે આપણને કઈ ખબર નથી. કેટલા બધાની ભાવનાઓ આપણને સાંભળે, ઘણી વખત તો સાંભળવામાં કંટાળ, તમે 10 માણસના પ્રશ્નો સાંભળો ને મગજ ગુમ થઈ જાય. એને 150 માણસના પ્રશ્નો રોજ સાંભળવાના, 84 વર્ષની ઉંમરે. આખી દુનિયાના 84 વર્ષના ડોસાને ભેગા કરો શું કરતા હોય છે, એની પ્રવૃત્તિ જોજો તમે. 84 વર્ષે શું થતું હોય. અને સ્વામી જો કેટલા એક્ટિવ, આ ઉંમરે કેટલી પોતે પ્રવૃત્તિ કરે, પ્રેમ છે એમના. એક પોતે એક જગ્યાએ બેસી રહે કે બસ હું બંગલામાં રહીશ, બધાને જેને મારે ત્યાં દર્શન કરવા આવે તો આપણે કોઈ કેસ કરી શકવાના છે એમના ઉપર કે આવું કેમ કરો છો તમે. હવે એને અધિકાર છે આરામ કરવાનો, અને છતાં પોતે આરામ કરતા નથી. એમનો પ્રેમ છે. તે ન્યુયોર્કની અંદર એક હરિભક્ત મળ્યા હતા, અતુલભાઈ અજમેરા, એ વાત કરતા હતા. એ પોતે કલકત્તા પહેલા હતા કે હું સત્સંગી નહીં, મારો સત્સંગ કેવો કે હું ખાલી અઠવાડિક સભા મારા ઘરમાં ઉપરના માળે થાય તો હું સભામાં શું કામ જાઉં, કીર્તન ગાવા જાઉં. એને કે રાગ તો એનો જરાય હારો નહીં, એને આપણે બોલતા સાંભળાવે તોય ઠેકાણું નહીં. કેટલાક ને એવું હોય, પછી અવાજ હારો ને પણ ગાવાનો શોખ બહુ હોય, એવા કેટલાક હોય છે. તો કે મને ગાવાનો શોખ, એટલે હું શું કરું કે જાઓ ખરો પણ કીર્તન ગાઈ નીકળી જવાનું, પછી સભામાં બેસવાનું નહીં, પાછું ખાલી કીર્તન ગાવા પૂરતો જવાનું. આવો મારો ખાલી ગુણભાવનો સત્સંગ. અને એમાં સ્વામી કલકત્તા પધારેલા 1973ની સાલમાં. તો મને એટલા માટે લાભ મળેલો કારણ કે મારી પાસે ગાડી હતી, એટલે હું સ્વામીને બધે ફેરવતો, ગાડીમાં લઈ જતો, બાકી પૂજા કશું નહીં એ વખતે. પણ સ્વામીને હું એ વખતે ખડગપુર લઈ ગયો હતો. ત્યાં એક દિવસનું વિચરણ હતું. ખડગપુરમાં સવારે એક જીન જેવું કે સ્કૂલ જેવું હતું, એમાં સ્વામીની સવારની પૂજા હતી, અને પૂજા ચાલુ હતી ને મને કીર્તન ગાવાની બહુ ઈચ્છા, એટલે હું કીર્તન મંડળીમાં હું ટ્રાય કરતો હતો મારું કીર્તન ગવાય, પણ એટલા બધા સંતોન બીજા તો મારો ચાન્સ લાગ્યો ને મને વસવસ હોય કે આજે મારો કીર્તન ગાવામાં નંબર લાગ્યો નહીં. હવે વાત તો આ બધી પૂરી થઈ ગઈ ને પછી એમણે તો કોઈને કીધું પણ નહોતું, આ તો મનમાં કે મારે કીર્તન ગાવું તું, ગવાયું નહીં. પછી સ્વામી ત્યાંથી નીકળી ઉકાળા પાણી કરવા માટે બીજા કોકના ઘરે જવાના હતા, પણ ગાડી પાસે પહોંચ્યા ને પછી સ્વામી કે ઉભારો થોડી વાર. બધાને થયું અત્યારે સ્વામી કહે, સ્વામી કે ઉભારો મારે એક કામ છે, એમ કરીને સ્વામી ત્યાં ઉભા રહ્યા. પછી અતુલભાઈ નો હાથ પકડી અને કે હાલો તમારું કામ છે એમ કરીને સ્કૂલનો એક ઓરડો હતો ને ત્યાં સ્વામી લઈ ગયા. પછી બારણું કર્યું બંધ, અને ત્યાં એક જાળીઓ હતો, બારી હોય ને એને સરિયો સ્વામી પકડ્યો, અને સ્વામી અતુલભાઈ ને કે તું કીર્તન ગા, મારે સાંભળવું છે. અને એને એના અંતર્યામી પણ જાણીને, અને પેલા કે મેં કીર્તન ગાયું, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મ જન્મના પુણ્ય ફળ્યા. આ કીર્તન આખું કીર્તન ગાયું ને પછી એમ કે સારું ગાય છે એમ કરીને બહાર નીકળી ગયા. હવે આવા આપણા ભાવ એમણે કેટલા પૂરા કર્યા હશે. કેવળ આપને રાજી કરવા માટે આ અઘરું છે કોકને સાંભળવા, અને એમાં ઠેકાણા વગર સાંભળવું, અને આટલા બિઝી હોય સ્કેડ્યુલની અંદર એમાં ટાઈમ કાઢીને સાંભળવું. તો આપણે કેટલા આવા સ્વભાવ સહન કર્યા છે, જેમ મા બાપ પોતે દીકરાના સ્વભાવ સહન કરે એવી રીતે આપણને બાળક જાણી અને એને આપણને પ્રેમ કર્યો છે. તો આખા સમુદાયને એ પોતાનો માને છે, એ આપણને બધાને પોતાના માને છે. અને એટલે દૂર રહ્યા થકા પણ આપણે બધાને અનુભવ છે, આપણે પ્રાર્થના કરી હોય, આપણી રક્ષા કરી હોય, આપણી ચિંતા એમણે કરી હોય. તો સર્વ પ્રકારે ભગવાન અને સંત એ આપણા છે, અને આપણા સૌથી નજીકના સાચા સગા એ છે. આવું જો આપણને દ્રઢ થઈ જાય તો મહારાજે મધ્યના 59માં વચનામૃતને કીધું એનો જીવ કૃતાર્થ થઈ જાય છે. આ કૃતાર્થપણું તો અમેરિકાના પ્રમુખ પાસે પણ નથી, એ આપણને પ્રાપ્ત થઈ જાય. કૃતાર્થપણું કેવી રીતે? બસ એક જ વસ્તુ કે મારા છે સ્વામી, ભગવાન ને સંત મારા છે, આવું એક દ્રઢ થઈ જાય તો ગોપીઓ પોતે આવા પ્રેમની અંદર ફાવી ગઈ પોતે. આપણે પણ મહારાજ સ્વામીના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ કે અનન્ય સ્નેહ આપણને એમના પ્રત્યે થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. જન્માદ્યસ્ય યતોન્વયાતિતરતશ્ ચાર્થેષ્વભિઘ્નઃ સ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ શ્રીમત્સદ્ગુણશાલિનં ચિદચિદી વ્યાપ્तं ચ દિવ્યાકૃતિં જીવેશાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરેર્વેદાદિકીર્ત્યં વિભું तं મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. નરનારાયણ દેવની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. દુનિયાની અંદર બધા માણસો પાસે બધી વસ્તુ નથી હોતી. આપણે બેઠા છીએ, આપણામાંથી લગભગ કોઈની પાસે પ્રાઇવેટ પ્લેન નથી. આપણામાંથી લગભગ બધાને ત્યાં 4 પૈડાવાળી ગાડી નથી. આપણા બધાની પાસે કઈ કલર ટીવી સેટ પણ કદાચ નહીં હોય. આપણા બધાની પાસે કદાચ 5 કરોડ રૂપિયાનો બંગલો નહીં હોય. ઘણા બધા આપણામાંથી એવા હશે કે જેને ત્યાં કદાચ 2 પૈડાવાળી બાઇક પણ નહીં હોય. પણ એક વસ્તુ એવી છે કે આપણા બધા પાસે છે, અને આપણે બેઠા એ બધા પાસે એવું નહીં, પણ જેટલા નથી બેઠા એ બધાની પાસે પણ છે. અને આજે છે એટલું નહીં, આજથી 1000 વર્ષ પહેલા પણ હતી, અને આજથી 1000 વર્ષ પછી પણ બધાની પાસે એ ચીજ તો રહેવાની જ છે. પ્રશ્ન થાય કે એવું તે શું હશે કે આપણા બધાની પાસે હતું અને છે અને હશે, જે જગતમાં હશે બધા પાસે? પ્રશ્નનો જવાબ છે પ્રશ્ન. પ્રશ્ન એક એવી વસ્તુ છે, સમસ્યા, પ્રોબ્લેમ. અત્યારે આપણે કથામાં બેઠા છીએ, પણ કંઈક એક વસ્તુ એવી હશે જે આપણને સતત ખૂંચ્યા કરતી હશે. જેવા નવરા પડીએ અને તરત એ વાત આપણને ડંખ્યા કરે, આવી એક વસ્તુ એ આપણા બધાની અંદર કંઈક ને કંઈક હોય છે, જેને આપણે પ્રોબ્લેમ કહીએ છીએ.
અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર એવી વાત કરી છે કે જ્યાં સુધી 3 ગુણનો સંગ છે ત્યાં સુધી કોઈ જીવ સુષુપ્તિમાં પણ સુખીઓ રહી શકે નહીં. ઊંઘમાં પણ આપણને થોડોક ડંખ રહ્યા કરે, એટલે ઘણી વખત ઉઠ્યા પછી આપણને લાગે આજ ઊંઘ બરાબર ના આવી. તો એવી કઈ વસ્તુ છે કે જે આપણને સતત દુઃખી કર્યા કરે છે, અને એ બધામાંથી છૂટવા માટેનો એવો કયો ઉપાય છે કે જે આ બધામાંથી આપણને હંમેશ માટે મુક્ત કરી શકે? તો સમસ્યાની સામે સમાધાન મેળવવા માટેનો જે શાશ્વત ઉપાય છે એ આપણને આધ્યાત્મિક ગ્રંથો આપે છે. રીત બધા જુદી જુદી અપનાવે છે. ઘણી વખત માણસ છૂટવા માંગતો હોય, સાચી રીત હાથમાં ના આવે તો માણસ દુઃખી થઈ જાય છે. ઘણી વખત વધારે દુઃખી થતો જાય. એક વસ્તુ તો આપણને ભગવાનના ચરિત્ર સાંભળતા શીખવા મળે છે. એ કઈ છે? તો જે કોઈ ભગવાનના પક્ષની અંદર ભળ્યા છે એ નાનામાં નાના માણસ હોય તો પણ એ પોતાના જીવનમાં સફળ થયા છે. અને જે ભગવાનની સામે પડ્યા હોય, ગમે એવા બળવાન હોય તો પણ એનો પગ ટક્યો નથી. કંસ ઘણો બળવાન હતો, શિશુપાળ ઘણો બળવાન હતો, રાવણ ઘણો બળવાન હતો, પણ ભગવાનના બળની સામે એ કોઈના બળ કામ લાગ્યા નથી. અને શબરી છે નિર્બળ હતી, ગોપીઓ કદાચ નિર્બળ હતી, પણ એ બધા જ નિર્બળ હોવા છતાં પણ ભગવાનના બળે કરીને પોતે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શક્યા. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એક વાક્ય બહુ ભારપૂર્વક ગીતાની અંદર સમજાવ્યું છે કે કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણિષ્યતિ. હે કૌંતેય, તું પ્રતિજ્ઞા કર, તું આ વાત દ્રઢતાપૂર્વક જાણી લે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી, મારો ભક્ત ક્યારેય હારતો નથી. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. આ લોકમાં સુખી થવું છે, ભગવાનનો આશરો લો. પરલોકમાં સુખી થવું છે તો ભગવાનનો આશરો લો. આ સિદ્ધાંત આપણા શાસ્ત્રોમાં સોયની પાછળ દોરાની જેમ એક સોસરો ચાલ્યો આવતો આપણને દેખાશે. ભાગવતની અંદર દશમ સ્કંદના ઉત્તરાર્ધની અંદર એક બહુ સુંદર આખ્યાન આવે છે, બહુ જ માર્મિક. વિદર્ભ દેશની અંદર કુંડિનપુર નગરમાં ભીષ્મક નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એ ભીષ્મક રાજાને એક પુત્ર હતો. એ ભીષ્મક રાજાને 5 પુત્રો હતા અને એક પુત્રી હતી. એમાં સૌથી મોટા પુત્રનું નામ હતું રૂકમી, અને જે એમની એકની એક લાડકી પુત્રી હતી એનું નામ હતું રૂકમિણી. રૂકમિણીએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ઘણા સાંભળ્યા હતા, અને ભગવાનના રૂપ અને ગુણનું ગાન સાંભળીને મનોમન રૂકમિણી ભગવાનને વરી ચૂક્યા હતા, અને નક્કી કર્યું હતું કે વરુ તો ભગવાન શ્રી કૃષ્ણને વરુ, નહીતર જીવ કરડીને મરું, પણ બીજા કોઈને તો આ દેહ કરીને ન વરું. રૂકમી હતો એ રૂકમિણીનો ભાઈ. એના મનમાં એમ હતું કે આપણે શિશુપાલની સાથે આપણી બેનને પરણાવી છે. શિશુપાલ બળવાન હતો, સમૃદ્ધ રાજા હતો, ઘણા બધા એના પક્ષની અંદર ભણેલા મોટા મોટા સત્તાધીશો હતા, અને કૃષ્ણ ભગવાન તો એ વખતે યાદવ કુળની અંદર જન્મેલા, એટલે એ તો એમ સમજતા કે તો ગોવાળિયાઓની અંદર જન્મેલો છે, સામાન્ય માણસ છે. એમની ઈચ્છા શિશુપાલ સાથે પરણાવવાની હતી, અને પોતાની બેનનું સગપણ શિશુપાલની સાથે ગોઠવી દીધું. રૂકમિણીને આ વાત જ્યારે ખબર પડી ત્યારે પોતે બહુ દુઃખી થઈ ગયા. એમણે બ્રાહ્મણને બોલાવ્યો અને એક સંદેશ લખીને શ્રી કૃષ્ણ ભગવાનની ઉપર મોકલ્યો કે આ લઈને તમે ભગવાન પાસે જાઓ. શ્રી કૃષ્ણ ભગવાન પાસે બ્રાહ્મણ પોતે પહોંચ્યો દ્વારિકાની અંદર, અને એકાંતની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને રૂકમિણીનો સંદેશો મોકલાવ્યો અને કીધું કે કુંડિનપુરના રાજકુંવરી રૂકમિણી લખે છે તમને કે હું તો તમને મને કરીને વરી ચૂકી છું, મારો આત્મા તમને હંમેશ માટે સમર્પિત છે. તમારા સિવાય આ લોકની અંદર મારે બીજા કોઈ પુરુષ સાથે પરણવું નથી, પણ મારા સગા સંબંધીઓએ જોરાવરીએ કરીને મારું સગપણ શિશુપાળની સાથે કરી દીધું છે. મારા લગ્નની તારીખ પણ ગોઠવાઈ ગઈ છે. આ દિવસે મારા લગ્ન થવાના છે. તમે કૃપા કરીને મારું પાણી ગ્રહણ કરવા માટે પધારો.
મારા સગા સંબંધીઓ સીધે સીધા તમારી સાથે મારા લગ્ન નહીં કરે, પણ તમે મારું અપહરણ કરી લેજો. અમારી ત્યાં અમારા રાજ્યમાં રિવાજ છે કે લગ્નના આગળના દિવસે કુંવરી ગામની બહાર આવેલા ગિરિજા દેવીના મંદિરમાં દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે જાય છે. એ વખતે તમે ત્યાં આવીને મારું હરણ કરી જજો. આવો સંદેશો રૂકમિણીએ મોકલ્યો. શ્રી કૃષ્ણ ભગવાને સંદેશો આ વાંચ્યો. ભગવાને ગીતાની અંદર વાત કરી છે કે મારો કેવો સ્વભાવ છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જેવી રીતે ભજે હું એને એવી રીતે ભજું છું. કોઈ ભગવાનને પ્રેમથી ભજે છે, ભગવાન એને પ્રેમથી ભજે. કોઈ એમની સાથે કપટ કરે, ભગવાન ડબલ કપટ કરે. વંકા આગે વંકડા અને તરવંકા આગે ચોવંક, શીળા આગે પાધરા અને રંક આગે રંક. તમે જો નમી જાઓ તો ભગવાન એના કરતા ડબલ નમે. જેવા સાથે તેવાની એમની નીતિ છે. ત્યારે રૂકમિણીએ જયારે આવો પ્રેમ ભગવાન પ્રત્યે દર્શાવ્યો ત્યારે ભગવાન કે જેવી રીતે રૂકમિણી અમારું ચિંતન કરે છે એવી રીતે અમે પણ એમનું નિરંતર ચિંતન કરીએ છીએ. માટે હું ચોક્કસ ત્યાં આગળ પધારીશ. એ જ દિવસે તાત્કાલિક શ્રી કૃષ્ણ ભગવાને પોતાના ઘોડશાળમાં રહેતા પોતાના સારથી દારૂકને બોલાવ્યો અને કીધું કે સારામાં સારા 4 ઘોડા તું લઈ આવ. ઘોડાના નામ આપ્યા. 4 ઘોડા રથની સાથે જોડવામાં આવ્યા અને બ્રાહ્મણને પોતાની સાથે રથમાં બેસાડી અને શ્રી કૃષ્ણ ભગવાને રથને પવન વેગે હંકારી મૂક્યો અને છેક દ્વારિકાથી એક રાતની અંદર વિદર્ભ દેશની અંદર ભગવાન પોતે રાતોરાત પહોંચી ગયા. સવાર પડ્યું, આ બાજુ ભગવાન પોતે પધાર્યા છે. એ જ વખતે શિશુપાલની જાન પણ નગરમાં પ્રવેશી ચૂકી છે. શિશુપાલની સાથે એની સાથે બીજા એના મિત્રો ઘણા બધા રાજાઓ હતા. એમાં શાલ્વ હતો, એમાં જરાસંધ હતો, દંતવક્ર હતો, વિદુરથ હતો, પૌંડ્રક હતા. આ બધા બળવાન રાજાઓ શિશુપાલના મિત્રો હતા. એ પણ બધા જાનની અંદર આવ્યા હતા. બધા જાનૈયાઓને સારા સારા ઉતારા આપવામાં આવ્યા. આખું નગર શણગારેલું હતું. ધજા પતાકા કરેલા હતા. સુગંધિત દ્રવ્યો બધે છાંટેલા હતા. ચારે બાજુ તોરણો લટકાવેલા હતા અને સુંદર શરણાઈઓના નાદ સતત ગુંજતા હતા. આવું લગ્નનું વાતાવરણ હતું. એમાં જયારે કૃષ્ણ પોતે પધાર્યા ત્યારે ભીષ્મક રાજાએ વિચાર્યું કે મારી પુત્રીના લગ્નના દર્શન કરવા માટે મારા મહેમાન થઈને કૃષ્ણ પધાર્યા છે. ત્યારે એમણે કૃષ્ણ ભગવાનને પણ સારા ઉતારાની અંદર સ્થાન આપ્યું, એમનું સ્વાગત કર્યું. આ બાજુ બલરામને ખબર પડી કે કૃષ્ણ એકલા ગયા છે અને રૂકમિણીને ઉપાડવા માટે. એટલે એમને ચિંતા થઈ કે ઘણા બધા રાજાઓ સામે હશે તો મારે કૃષ્ણની મદદમાં જવું જોઈએ. એટલે એક અક્ષૌહિણી સેના લઈ અને બલભદ્ર પણ પોતે એની પાછળ પાછળ વિદર્ભના દેશની અંદર કુંડિનપુર નગરમાં પહોંચ્યા. એનો પણ ત્યાં આગળ પડાવ નખાયો. આ બાજુ લગ્નનો દિવસ નજીક આવ્યો અને એના આગલા દિવસે જયારે રૂકમિણી પોતે પાર્વતીજીના મંદિરમાં ગયા, ભગવાનના માતાજીના દર્શન કર્યા અને દેવીને પ્રાર્થના કરી કે મારું પાણી ગ્રહણ શ્રી કૃષ્ણ પોતે કરે એવી કૃપા તમે કરજો. એમણે પ્રાર્થના કરી અને જયારે સૈનિકોથી રક્ષાયેલા રૂકમિણી પોતે બહાર આવતા હતા અને જેવો પોતાના રથમાં પગ મૂકવા ગયા એ જ વખતે શ્રી કૃષ્ણે રૂકમિણીને ઉપાડી અને પોતાના રથમાં મૂકી દીધા અને રથ હંકારી મૂક્યો. આ બાજુ બીજા બધા રાજાઓને ખબર પડી કે શ્રી કૃષ્ણ પોતે રૂકમિણીનું હરણ કરીને લઈ જાય છે. એટલે ચારે બધો હાહાકાર થઈ ગયો કે આવું તો કેમ ચાલે, આ તો કપટ કહેવાય, અન્યાય કહેવાય. અને પકડી રાખવા ગોવાળિયાને, મારી નાખવા એને. અને બધા જે બળવાન રાજાઓ હતા જરાસંધ વગેરે એ એમની પાછળ દોડ્યા. આ બાજુ બલરામે પોતાને એક અક્ષૌહિણી સેના તૈયાર રાખી હતી. એટલે એનો સામનો કરવા માટે સેના હતી. બંને બાજુ ધમસાણ યુદ્ધ થયું. પણ એની અંદર યાદવોની સેનાએ એવું જબરજસ્ત પરાક્રમ બતાવ્યું કે પેલા બધા રાજાઓને પાછા પડીને ભાગવું પડ્યું. એ વખતે જરાસંધ પોતાના મિત્ર શિશુપાલ પાસે ગયો અને કીધું, શિશુપાલ, હમણાં કાલ આપણી વિરુદ્ધ છે, હમણાં આપણે જીતીએ એવું લાગતું નથી, ભવિષ્યમાં આપણે કૃષ્ણને હરાવશું, અત્યારે કઈ કરવા જેવું મને લાગતું નથી. અને શિશુપાલ પણ પોતે ઉદાસ થઈ અને પાછો ફર્યો. પણ એ વખતે રૂકમિણીનો ભાઈ જે રૂકમી એના ગુસ્સાનો પાર ન રહ્યો કે મારી બેનને આવી રીતે કૃષ્ણ ઉઠાવી જાય છે મારી મરજી વિરુદ્ધ. એમણે કીધું હમણાં હું બતાવી દઉં છું કૃષ્ણને. પોતાની સાથે મોટી સેના તૈયાર કરી અને પોતે રથ પર સવાર થયો અને પ્રતિજ્ઞા કરી કે હું કૃષ્ણને મારીને રૂકમિણીને જો પાછી ન લઈ આવું ત્યાં સુધી આ નગરની અંદર હું પ્રવેશ કરીશ નહીં. આવું કહીને રૂકમી પોતે ઉપડ્યો. આગળ કૃષ્ણ ભગવાનનો રથ જતો તો એ આંબી ગયો અને પાછળથી બૂમ પાડી કે દુષ્ટ ઉભો રહે,
ઉભો રે, મારી બેનને લઈને ક્યાં જાય છે તું? જ્યાં સુધી મારા આ તીખા બાણથી તારું મૃત્યુ નથી થયું ત્યાં સુધી સમજીને તું મારી બેનને મૂકી દે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે ઉભા રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા વિના એમણે એવી બાણ વર્ષા ચલાવી કે શિશુપાલ રૂકમીનું ધનુષ તૂટી ગયું. રૂકમીએ બીજું ધનુષ લીધું, એને પણ તોડી નાખ્યું. ત્રીજું ધનુષ લીધું, એને પણ તોડી નાખ્યું. ખડગ લીધો, એને પણ તોડી નાખ્યું. ત્યારે ગુસ્સે થઈ અને રૂકમી પોતે હાથમાં તલવાર અને ઢાલ લઈને શ્રીકૃષ્ણને મારવા માટે દોડ્યો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને બાણ વડે એના ઢાલ અને તલવારના રાય રાય જેવડા કટકા કરી નાખ્યા. અને પછી એના ઉપર ભગવાન ચડી બેઠા અને તલવાર કાઢીને જયારે એને મારવા માટે તૈયાર થયા રૂકમીને, એ વખતે રૂકમિણીએ ભગવાનના પગ પકડી લીધા. કીધું, પ્રભુ એને તમે ક્ષમા કરો, મારા ભાઈને તમે માફ કરો અને તમે એને જીવતો જવા દો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રૂકમિણીની વિનંતી સાંભળી અને રૂકમીને છોડી મૂક્યો. પણ એને કઈ રીતે છોડ્યો? તો માર ન માર્યો, પણ વસ્ત્રથી એને બરાબર કસીને બાંધ્યો. પછી એની દાઢી મૂંડી નાખી, પછી એની મૂછ વિચિત્ર રીતે મૂંડી નાખી, એના માથાના વાળ વિચિત્ર કરી નાખ્યા, કાપી નાખ્યા અને પછી કદરૂપો કરીને એને છોડીને જતા રહ્યા આગળ. જયારે બલભદ્ર પોતે આવ્યા, એને કૃષ્ણને ઠપકો આપ્યો કે આ તો આપણા વેવાય કહેવાય, આને આપણે આવી રીતે આવું અપમાન ન કરાય, માટે તું એને છોડી મૂક. શ્રી કૃષ્ણ ભગવાને એને છોડ્યા. પણ રૂકમીએ પ્રતિજ્ઞા કરી હતી કે હું મારા નગરમાં પાછો નહીં જાઉં, એટલે પોતે ત્યાં ને ત્યાં બીજું નગર વસાવ્યું અને એ નગરનું ભોજકટ નામ પોતે આપ્યું. રૂકમિણીને લઈ અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે રાજ્યમાં આવ્યા અને વિધિવત એમની સાથે લગ્ન કર્યા. રૂકમિણીનો પ્રેમ એવો હતો, ભગવાન એને વશ થઈને રહ્યા અને એમને પોતે પોતાની ભક્તિનું સુખ આપ્યું. આ આખ્યાન આજથી 200 વર્ષ પહેલા ધર્મપુર રાજ્યની અંદર ત્યાંના રાણી કુશળ કુંવરબા બ્રાહ્મણ પાસે સાંભળતા હતા. ભાગવતની કથાની અંદર બ્રાહ્મણે વિસ્તારપૂર્વક રૂકમિણીનું આખ્યાન આખું નિરૂપણ કર્યું. ત્યારે કુશળ કુંવરબાએ પેલા બ્રાહ્મણને કીધું કે ભૂદેવ ઉભા રહો, હવે આગળ બહુ વાંચવાની જરૂર મને જણાતી નથી. એમ કહીને કીધું કુશળ કુંવરબાએ કે જ્યાં સુધી રૂકમિણીનું જ કાંડું જેમ ભગવાને પકડ્યું હતું એવી રીતે તારું ને મારું કાંડું ભગવાન નહીં પકડે ત્યાં સુધી તું કથા વાંચી વાંચીને મરી જઈશ અને હું કથા સાંભળી સાંભળીને મરી જઈશ. આપણા બેમાંથી કોઈનો ઉદ્ધાર થવાનો નથી. પણ ભગવાન આપણું કાંડું પકડે અને પણ પ્રગટ આપણી સામે મળે તો આપણી ભૂખ જાય. પ્રગટ અગ્નિથી રસોઈ તો બને નવી અને અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. બિહારીલાલજી મહારાજે પોતે આ કીર્તનની અંદર લખ્યું છે કે વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા, મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. પ્રગટ ભગવાનનો એવો સંબંધ થાય કે જેના દ્વારા આપણને પ્રતીત થાય કે મારે હવે ક્યાંય ભગવાન શોધવા નથી રહ્યા, જે ભગવાન છે એની સાથે મારો સંબંધ જોડાઈ ગયો છે, મારો હાથ એમણે પકડી લીધો છે, એવો આપણને જયારે વિશ્વાસ આવી જાય ત્યારે કલ્યાણ આ દેહ કરીને જ થઈ ગયું. પછી એને એવી ઈચ્છા નથી રહેતી કે હું દેહ મૂકીને ભગવાનના ધામમાં ક્યારે જઈશ, એવી એને ઈચ્છા નથી રહેતી. શ્રીજી મહારાજ કે એવું જ્યાં સુધી રહેતું હોય ત્યાં સુધી ભક્તની અંદર કાચપ છે. એને એમ મનાવવું જોઈએ કે દેહ છતાં જ મારું કલ્યાણ થઈ ગયું છે. અને ક્યાં સુધી એ ભક્તની ખુમારી હોય તો 2 વચનામૃત છે, વડતાલનું 12મું અને પ્રથમનું 72મું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવો જે ભક્ત જે પ્રગટ ભગવાનના નિશ્ચયથી કૃતાર્થ થયો હોય એને તો એવી નિષ્ઠા રહે કે જે જીવ ભાવે કરીને મારું દર્શન કરશે અથવા મારી વાત સાંભળશે એનું પણ કલ્યાણ થશે, તો પછી મારા કલ્યાણની અંદર શો સંદેહ છે? કેટલી ખુમારીની વાત છે. આવી ખુમારી બીજા કોઈ સાધનથી આવતી નથી. પ્રગટ ભગવાનના નિશ્ચયમાંથી આવી ખુમારી આપણા અંતરમાં પ્રગટ થતી હોય છે. ત્યારે એવી ખુમારી આવવા માટે એક જ વસ્તુ છે, પ્રગટ ભગવાનનો આવી રીતે અતિ દ્રઢ આશરો કે જેનાથી ભગવાન આપણો હાથ પકડે. આપણે સમસ્યાની વાત કરતા હતા, પ્રોબ્લેમ તો બધાના જીવનની અંદર છે જ, પણ એ પ્રોબ્લેમમાંથી સોલ્યુશન કાઢવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ભગવાન સાથે આપણે જોડાઈ જવું. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તો જીવની રક્ષામાં જ બેઠા છે. તે કેની બેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, એમ ભગવાન ને સંત આપણી રક્ષામાં છે. ભગવાન પોતાના ભક્તની રક્ષા કેવી રીતે કરે છે?
જેમ પાપણ આંખની રક્ષા કરે છે. કોઈક મારવા માટે આવે તો પાપણને વિચારવું જ નથી પડતું કે મારે બંધ થવાનું, એ થઈ જ જાય, ઓટોમેટિકલી થઈ જાય, વિચાર કર્યા વિના થઈ જાય. કોઈ આપણને મારવા માટે દંડો ઉગામે તો એ રિફ્લેક્શન વાળી એક્શન કહેવાય છે કે તમારો હાથ આડો આવી જ જાય, એમાં કંઈ કહેવું પડે નહીં, મગજને પણ વિચારવું ના પડે. એવી રીતે ભગવાન એટલી સાહજિક રીતે ભક્તની રક્ષા કરે છે, એને કેવું નથી પડતું ભક્તને, હે ભગવાન મારી રક્ષા તમે કરો, કારણ કે એમના આશરાની એવી દ્રઢતા છે. ત્યારે આ વાત જ્યારે આપણને સમજાય, આપણા જીવનમાં કૃતાર્થપણું, સંતોષ આવી જાય, નિર્ભયતા આવી જાય. અમેરિકાની અંદર સાન ફ્રાન્સિસ્કોમાં એક બહુ જ મોટો બ્રિજ દરિયાની ઉપર બાંધવામાં આવ્યો છે. એ દુનિયાનો સૌથી મોટો આટલો લાંબો સસ્પેન્શન બ્રિજ છે, એટલે આખી દુનિયાના લોકો ત્યાં જોવા માટે જાય છે આ બ્રિજને. એ બ્રિજનું જયારે કામ ચાલતું હતું અને એમાં કલર કામનો કોન્ટ્રાક્ટ એક કંપનીને આપવામાં આવ્યો, કામ શરૂ થયું. હવે એક બહુ મોટો પ્રોબ્લેમ એ કંપનીની સામે એ આવ્યો કે કામ કરનારા જે પેલા મજૂરો હોય એ કામ કરતા કરતા જયારે નીચે જોવે દરિયામાં, ત્યારે દરિયાનું પાણીનું ઊંડાણ એટલું બધું અને વમળ એટલું બધું કે માણસ પોતે પોતાનું બેલેન્સ ગુમાવી દે અને પોતે અંદર પડી જતો હતો. હવે વારંવાર આવું થવા માંડ્યું એટલે કંપનીએ વિચાર્યું કે આનું કંઈક સોલ્યુશન આપણે કાઢવું પડશે. પછી એ લોકોએ ઉપાય શોધ્યો કે નીચે એક નેટ બાંધી દઈએ, એટલે કોઈ માણસ કદાચ પડે તો નેટમાં પડે, નીચે ના પડે, એટલે જીવતો રહે. અને બીજે દિવસે એ લોકોએ આખી નેટ બાંધી દીધી અને કામ ફરીવાર શરૂ કર્યું. પણ આશ્ચર્યની વાત એ બની કે જે દિવસથી નેટ બાંધી એ દિવસથી માણસો પડતા જ બંધ થઈ ગયા. તપાસ કરી આવું કેમ થયું, અને સંશોધન કરતા ખબર પડી કે જે માણસો પડતા હતા ને બીકને લીધે જ પડતા હતા. નીચે જોવે ને એ પડ્યા તો મર્યા, પડ્યા તો મર્યા, પડ્યા તો મર્યા અને પડે. પણ જયારે નેટ બંધાઈ ગઈ ત્યારે વિશ્વાસ આવી ગયો કે કદાચ પડશું ને તો પણ મરવાના નથી. એક આધાર છે આપણને ચીલનારો, અને સ્થિરતા આવી ગઈ. આપણે 1 ફૂટની દિવાલ પર આપણે ચાલવું હોય અને 1 ફૂટ જ ઊંચી હોય, ધારો કે જમીનથી 1 જ ફૂટ દિવાલ ઊંચી હોય અને પહોળાઈ પણ 1 ફૂટની હોય તો આપણે ચાલી જઈએ આરામથી. તમને કિલોમીટર ચાલવાનું કહેતો હોય ચાલવામાં વાંધો ના આવે. પણ એની એ દિવાલ જો 25 ફૂટ ઊંચી હોય અને પછી કે હવે ચાલો, કેમ નથી ચાલી શકતા? એટલી પહોળાઈમાં તમે નીચે તો ચાલતા હતા, ઉપર ચાલવામાં કેમ બીક લાગે છે કે અહીં પડ્યા તો કઈ વાગવાનું નથી, ઉપરથી પડ્યા તો હાડકા પાંસળા ભાંગી જવાના, એ આપણને બીક લાગે છે. તો માણસ ઘણી બધી પોતાની એનર્જી ભયમાં ગુમાવી દે છે. પણ જયારે આધાર મળી જાય ત્યારે આપણને ખબર પડે કે કદાચ જીવનમાં પડી જઈશું તો પણ મનને ઝીલનાર એક સમર્થ આધાર છે. જીવનમાં પ્રત્યેક પળે આપણને આવા એક આધારની જરૂર પડે છે કે આવતીકાલે મારું શું થશે, માણસને ચિંતા છે. પણ આવો આધાર મળી જાય તો એ એટલો નિર્ભય બની જાય, એની એફિશિયન્સી વધી જાય. એ કામ કરતા થકા પણ પોતે ચિંતાથી મુક્ત રહી શકે. ફિકર સબકો ખા ગઈ ઓર ફિકર સબકા પીર, ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. દરેક માણસને ચિંતા હેરાન કરે છે. અત્યારે સ્ટ્રેસ અને ટેન્શન એ ખાલી ગરીબ માણસો છે એવું નથી, પૈસાદાર માણસોને વધારે ટેન્શન છે. કંઈક ચિંતા તો દરેકના જીવનની અંદર છે, પણ એ બધાથી મુક્ત થાય એ ફકીર. એ ફકીર કોને કહેવાય? જેણે પોતાની ચિંતાઓ ભગવાન પર નાખવાનું શીખ્યું છે. એ આવું ના હોય ને ત્યાં સુધી નાની નાની વાતનો ભય. એક મોટો ભય કયો છે આપણે ત્યાં? વહેમ અને અંધશ્રદ્ધાનો ભય. કંઈક ગ્રહ નડશે, કંઈક પનોતી નડશે, કંઈક કોકે એના ઉપર કરી મૂક્યું છે, કંઈક કુંડાળામાં પગ પડી ગયો છે, કંઈક મને આવી રીતે પિતૃ નડે છે, અને કંઈક મને મલિન દેવતાઓનું કોકે કંઈક નાખ્યું છે મારા પર. આવી કેટલી પ્રકારની ચિંતાઓ આજે સમાજની અંદર આપણને દેખાય છે. ઘણા માણસો આમાંથી નવરા જ નથી પડતા, અને આવા વહેમવાળા માણસો જ્યાં હોય ને ત્યાં સુધી લૂંટનારા પણ ઘણા બધા મળી રહે, એને લૂંટનારા ઘણા મળે. સ્વામિનારાયણ ભગવાને આવીને સૌથી પહેલું કામ આ કર્યું કે બધાને વહેમમાંથી મુક્ત કર્યા, કે તમે સમજો આખા જગતના કરતા હર્તા એક ભગવાન છે, બીજા કોઈનું કર્યું કાંઈ થતું નથી. કોઈ દેવ દેવીઓ કે કોઈ મંત્ર તંત્રની તાકાત નથી કે ભગવાનના ભક્તને દુખી કરી શકે. આ અનન્ય આશરો જો આપણા જીવનમાં દ્રઢ થાય, નિર્ભયતા આવી જાય આપણા જીવનમાં. બાકી લોકો ચૂસ્યા જ કરે. જેમ સંતો પેલું દ્રષ્ટાંત આપે છે કે એક જણ પેલા જ્યોતિષ પાસે ગયો અને કીધું કે જો ને મને કંઈક આમ પ્રોબ્લેમ છે મારા જીવનમાં આટલા બધા. ત્યારે પેલા એ કીધું કે તમને તો શનિ નડે છે. શનિ નડે તો શું કરવું પડે?
કે સોનાની વીંટી કરવી પડે અને એમાં શનિનું નંગ ચડાવવું પડે, મારી પાસે 10,000 જાપ કરાવવા પડે અને મને 5,000 રૂપિયા આપવા પડે. એ પેલા બિચારા આટલી બધી તો ત્રેવડ હતી કે ઓછું કરો કે ઓછું ના થાય, આટલું કરો તો જ શનિ નડતો બંધ થાય. એટલે પેલા એ બિચારે ફરી વાર દેવું તો હતું એક તો, અને બીજું દેવું પાછું ઊભું કર્યું. સોનું લેવાના પૈસા નહોતા, સોની પાસેથી ઉધાર લઈ આવ્યો કે હમણાં મને શનિ નડતો બંધ થઈ, તને 2 મહિનામાં ચૂકવી દઈશું, તું મને આમ. એટલે પેલા ઉધાર એને વીંટી કરાવી આપી, આ બાજુથી બીજા ઉછીના પાછીના કરીને પેલાને 5,000 આપ્યા, જાપ કરાવ્યા અને વીંટી પહેરતો થયો. અને પછી હવે 4-5 મહિના થયા, પેલું કઈ સુધારો તો થયો નહીં, પણ પછી તો જ્યારે જ્યારે પોતે આવી રીતે શહેરમાં નીકળે અને પેલા સોનીની દુકાન આવે અને હાર્ટ ધબકારા વધી જાય કે હમણાં મારી પાસે ઉઘરાણી કરશે, હમણાં ઉઘરાણી કરશે. માગનાર હોય ને ત્યાં સુધી આ ઉધાર લેનાર છે ને એને શાંતિ હોય નહીં, એટલે એને કાયમ બીક લાગે. પછી તો પેલો રસ્તામાં હામો મળે ને રસ્તો બદલી નાખે, આ ન મળે તો સારું રસ્તામાં, કારણ કે વાયદો ખોટો પડે. 4 મહિનામાં કીધું તો 6 મહિના થઈ ગયા. પછી પેલો મળ્યો જ્યોતિષ, એમને કીધું કેમ હવે બધું બરાબર છે ને? તો પેલો કે કઈ સુધારો કઈ બીજો નથી, કે કઈક તો સુધારો હશે જ. કે સુધારો તો એટલો છે કે પેલા છે ને મને શનિ એકલો નડતો હતો, હવે શનિ ને સોની બેય નડે છે. કારણ કે પેલા મને આને ઉઘરાણીની ચિંતા હતી નહીં, હવે નવી ઊભી થઈ છે. તો જ્યાં આગળ લોભિયા હોય ને ત્યાં દુતારા ભૂખે મરતા નથી, એનું કંઈક ને કંઈક એને મળી જતું હોય છે. તો આવી ગ્રહ પનોતી એ બધું શાસ્ત્ર સાચું છે, જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી. એની અંદર જે વાતો કરી છે બધી વ્યવસ્થિત ગણતરી પ્રમાણે મેથેમેટિક્સ છે એક પ્રકારનું, એ આપણા ઋષિમુનિઓ જ આપેલું છે. પણ જે ભગવાનનો ભક્ત થયો છે એને આમાંથી કોઈ ગ્રહ કે પનોતી અસર કરી શકતા નથી. રાવણ પોતાના ખાટલાના પાયે 12 ગ્રહોને બાંધી રાખતો હતો, આવું કહેવામાં આવે છે. જો રાવણ બાંધે તો આપણે તો ભગવાનના ભક્ત છીએ, તો આપણે શા માટે ગ્રહથી આવી રીતે બીવું જોઈએ? ત્યાં આગળ ખીમા સુથાર હતા બારપટોળી ગામની અંદર, એમના પત્ની ઘરે એકવાર એકલા હતા, અને એકવાર ચરોતર બાજુથી એક બ્રાહ્મણ હતો ને એ ત્યાં ફરતો ફરતો આ ગામમાં આવી ચડ્યો. હવે એ લોકો છે ને આવા ટાઈમે જ જાય જે સમયે બહેનો ઘરે એકલા હોય, કારણ કે એ લોકોને જરા અંધશ્રદ્ધા વધારે હોય. એટલે આ એમને ઘરે પહોંચી ગયો. બ્રાહ્મણ આવીને કીધું ભિક્ષામ દેહી કીધું, એટલે પેલી બાઈએ જાણ્યું કે બિચારો બ્રાહ્મણ છે ને ગામતરું કરતો કરતો આવ્યો છે, એટલે એને કીધું કે ચાલો તમને સીધું આપું છે, એમ કરીને પાકું સીધું આપ્યું કે રસોઈ બનાવીને જમજો તમે. પછી પેલા બ્રાહ્મણને તો કંઈક બીજું જોતું હતું, સીધું તો એને લીધું, પણ પછી એને કીધું કે બેન તમને ખોટું ના લાગે તો મારે એક વાત કહેવીશ તમને. કે બોલો ને, શું કેવું છે? કે મને આવી રીતે દેખાય છે તમારી રેખાઓ પરથી કે તમારા જે પતિ છે એને 7.5 વર્ષની લોઢાના પાયે પનોતી છે. કેમ પનોતી? તો પનોતી હોય તો શું કરવું પડે? કે પનોતી હોય ને એને તો બધે ગામડે ગામડે રખડવું પડે, એ કઈ સ્થિર થઈને રહી શકે નહીં, અને બહુ પ્રકારના દુઃખ એના જીવનની અંદર આવે. ત્યારે પેલી જે બાઈ હતી ને એને કીધું કે જો ભાઈ મારો ધણી છે ને એ તો ખેતરે ગયો છે, અને હમણાં હું ભાત આપીને આવી છું. તે ખેતરે એ પોતે ભાત જમી અને લીમડા નીચે આરામથી સૂતો છે, એને તો કોઈ પ્રકારની પનોતી નથી. પનોતી તો તને છે, તે છેક ચરોતરથી ભીખ માગતો માગતો મારા ઘર સુધી આવ્યો. આ તો તને બ્રાહ્મણ જાણીને ભીખ આપી, પણ નીકળ માર, અહીં બેસતો નહીં હવે તું. પેલા એ કીધું કે તમે સ્વામિનારાયણના ભગત છો? કે હા સ્વામિનારાયણના છીએ. એ ખોટું ઘર પકડાઈ ગયું. આ પહેલું જ ઘર આર્થે ખોટું આવી ગયું, કારણ કે સ્વામિનારાયણનો ભક્ત થયેલો અભણ હોય ને તો પણ ક્યારે અંધશ્રદ્ધાની અંદર લેવાય નહીં. ગઢડા ગામની અંદર ખીમજી સુથાર આવા ભક્ત હતા. એ ખીમજી સુથાર પોતે આપણે જે માળા ફેરવીએ છીએ ને એના મણકા બનાવવાનો બિઝનેસ. હવે મણકા બનાવવાનું જે રો મટીરિયલ છે એ લેવા માટે એને હંમેશા સુરત જવા માટેનું થાય, અને ગઢડાથી સુરત જવા માટે વાહનની વ્યવસ્થા એ વખતે એવી હતી કે ગઢડાથી એને ભાવનગર સુધી આવવું પડે, અને ભાવનગર આવ્યા પછી એને વહાણમાં બેસી અને સુરત સુધી પહોંચવાનું હોય. હવે એકવાર પોતે આવી રીતે ગરડાથી વહાણમાં ભાવનગર આવે ને ભાવનગર પોતે વહાણમાં બેસી અને સુરત જતા હતા, અને રસ્તાની અંદર એ જ વહાણની અંદર બીજા એક ભૂવો મળી ગયો એને. હવે આ ભૂવો મંત્ર તંત્રની મેલી વિદ્યા ઘણી બધી જાણતો હતો, અને એણે આવી રીતે જોયું કે કોઈક સ્વામિનારાયણનો ભગત આની અંદર આવ્યો છે, અને એને તો વિરોધ હતો જ, કારણ કે સ્વામિનારાયણનું જે દિવસથી ચાલ્યો તે દિવસથી આ ભુવાઓનું પડી ભાંગ્યું હતું કે અમારું મેલું મંત્ર તંત્ર કોઈ કરાવતું હવે નથી. એટલે એને આ બાવા પેલા જોયો ભગતને કે આને આપણે હેરાન કરીએ, અને એને કીધું
કે તું મારો ભગત થઈ જા અને મારો દોરો બાંધ. પેલો કે મેં તો સ્વામિનારાયણની કંઠી બાંધીશ, મારે બીજા કોઈની જરૂર નથી. પેલો કે હું તને ધનોત પનોત કાઢી નાખીશ તારું, કે તારે જે કરવું એ કર, હું તો ભજન કરું છું, મને તો ચિંતા નથી કઈ. એટલે પેલાએ તો બધા મંત્રેલા અડદના દાણા ભેગા કર્યા, એની પાસે હતા પોટલી ભરી. આ ભગત તો પોતે પછેડી બાંધીને બેઠા બેઠા માળા ફેરવતા હતા. હવે પેલો ભૂવો હતો ને, મંત્રેલા અડદના દાણા નાખ્યા એના ઉપર, બીજી વાર નાખ્યા, ત્રીજી વાર નાખ્યા, અને એને એમ કે હમણાં કઈક થશે એના બધા વિદ્યા પ્રમાણે. પણ એની આખે આખી પોટલી ખલાસ થઈ ગઈ, હવાર પડી ગયું, સુરત આવી ગયું, પણ પેલા ભગત ઉપર કઈ અસર થઈ નહીં. એટલે આને તો આશ્ચર્યનો પાર ન રહ્યો કે આને કેમ મારા એકે દાણાની અસર થતી નથી. હવે સુરત આવ્યું ને બધા મુસાફરો ઉતરતા હતા, એટલે પેલા ભગત છે એને શું કર્યું, પેલે નીચે પછેડી ઉપર બધા અડદના દાણા બહુ ભેગા થયા હતા, એટલે એને તો બધા ભેગા કર્યા અને એની બાંધી મોટી પોટલી અને ખભે નાખીને હાલતો થયો. એટલે પેલો ભુવાને આશ્ચર્યનો પાર ન રહ્યો, અને તે પાછળ પાછળ ગયો. ધર્મશાળામાં બંનેનો ઉતારો ભેગો જ આવ્યો, અને એને તો જોયો શું કરે છે, તો પેલા ભગતે તો નાઈ ધોઈ પૂજા કરી અને પછી ચૂલો કર્યો અને પેલા અડદના દાણા બાફવા મૂક્યા અને બધા નિરાતે ભગવાનને ધરાવીને ખાઈ ગયો. પેલાની આંખો ફાટી ગઈ કે આ તે શું કર્યું, કે ઓહો તમારો આભાર કે મારે એક ટાઈમનું સીધું તમે મને આપી દીધું અડદ ખાવાનું. ત્યારે પેલાએ કીધું કે આ તને કઈ થતું નથી, તારી પાસે કઈ એવી મહાન વિદ્યા છે કે મારી વિદ્યા તને અસર કરી શકે નહીં. ત્યારે ખીમજી સુતારે ભુવાને કીધું કે જો મારી પાસે સ્વામિનારાયણ મંત્ર છે, બીજી કોઈ વિદ્યા નથી, આટલું મને ભજન કરતા આવડે છે, ભગવાનનો આશરો છે, બીજા કોઈની મને બીક નથી. ત્યારે પેલાને થયું કે જેના ભક્તો આવા પાવરફુલ છે એના ભગવાન કેવા હશે. એ ભુવાએ કીધું કે તારા સ્વામિનારાયણ ભગવાનના દર્શન મને કરાવો. એ કે ચાલો મારી સાથે ગરડા.